હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? હવે તમે 10મા ધોરણની અંદર ફંક્શન્સ છે એ શીખ્યા છો. એમાં થોડા લિમિટેડ ફંક્શન્સ હતા. હવે તમારે ધોરણ 11 અને 12ના ફંક્શન્સ શીખવાના છે. બીજી વસ્તુ શું હતી તો કે 9મા 10મા ધોરણની અંદર તમે જે લેંગ્વેજ ફંક્શન્સ શીખ્યા એ લેંગ્વેજ ફંક્શન્સ છે એની અંદર સેન્ટેન્સીસ છે એ લિમિટેડ હતા. એટલે કે સિમ્પલ સેન્ટેન્સ, એક વાક્ય, આઈ એમ અજય, આઈ એમ સ્ટુડન્ટ, આઈ સ્ટડી ઇન MJ સર્વોદય હાઈસ્કૂલ. બરાબર છે? તો એક જ સેન્ટેન્સ આપેલું હોય અને એ સેન્ટેન્સની અંદર કેવા પ્રકારની વાત કરી છે એ આપણે ઓળખી કાઢતા અને એના આધારે એનું ફંક્શન છે એ નક્કી કરતા હતા. કોઈ પણ વાક્ય, એની રચના અને એ વાક્ય છે એની અંદર શું ભાવ છે, આ બે વસ્તુ છે એ આપણને સમજાતી હોવી જોઈએ. એટલા માટે થઈને એ વસ્તુનું નામ છે લેંગ્વેજ ફંક્શન, એનું આઈડેન્ટિફિકેશન અને ક્લાસિફિકેશન. કોઈ વ્યક્તિ એમ કહે છે કે એલાઉ મી ટુ હેલ્પ યુ, એટલે કે મને મદદ કરવા દો. બરાબર છે? તો આ વાક્યની અંદર વિનંતીપૂર્વક વાત કરી છે, પણ ઓફર શું કરી છે તો કે મદદની ઓફર કરી છે. તો આપણને એ ઓળખાવવું જોઈએ કે આ કેવા પ્રકારનું વાક્ય છે, એટલે કે વાક્યને આઈડેન્ટિફાય આપણે કરી શકવા જોઈએ. અને એની અંદર મદદની ઓફર કરી છે એનો મતલબ કે એનું ક્લાસિફિકેશન એટલે એનું વિભાજન. તો એનું વિભાજન શું છે એ પણ આપણને સમજાતું હોવું જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ જે વસ્તુ બોલી છે એ વસ્તુમાં એનો ભાવ શું છે, એ આપણને કહેવા શું માગે છે એ આપણને સમજાય તો આપણે આગળનું કામ છે એ વધારે સારી રીતે કરી શકતા હોઈએ છીએ. અને એટલા માટે થઈને ખાસ કરીને અંગ્રેજીની અંદર આ ચેપ્ટર ઉપર ખૂબ ધ્યાન આપવામાં આવે છે કે જેને કહેવામાં આવે છે લેંગ્વેજ ફંક્શનનું આઈડેન્ટિફાય કરવું એટલે ઓળખવું, એન્ડ ક્લાસિફિકેશન અને એને જે તે વિભાગની અંદર રાખવું. એટલે કે કયા પ્રકારનું લેંગ્વેજનું ફંક્શન છે એ ફંક્શન તમે ઓળખો તો તમે એનું ક્લાસિફિકેશન છે એ વધારે સારી રીતે કરી શકો છો. નહીંતર જે કરો એ ગેસિંગ ગેમ હોય. એટલે તમે આ વસ્તુ ઓલરેડી શીખેલા જ છો, પણ હવે તમારે થોડુંક મોટા વિદ્યાર્થીઓ છો એટલે થોડુંક તમારે એને વધારે ડિટેલમાં શીખવાનું છે. વધારે ડિટેલમાં શીખવાનું છે ત્યારે તમારી પાસે જે સેન્ટેન્સ આપવામાં આવ્યું હોય એ સેન્ટેન્સનું 3 સ્ટેપમાં કામ કરવું જોઈએ. એમાંનું સ્ટેપ 1 એટલે કે પહેલું સ્ટેપ છે કે રીડ ધ નેમ ઓફ લેંગ્વેજ ફંક્શન ઇન્ડિકેટેડ ઇન બ્રેકેટ. કૌંસની અંદર તમને લેંગ્વેજ ફંક્શનનું લિસ્ટ આપ્યું હશે. એ જે 3 ફંક્શન છે એ ત્રણેય ફંક્શનના નામ તમારે વાંચવાના. એટલે કે તમને જે વસ્તુ હિન્ટ તરીકે આપી છે 1, 2, 3 અને વધીને 4, બરાબર? આ ચારેય ફંક્શન છે એ પહેલાં તો તમે ઓળખતા હોવા જોઈએ. પછી તમારી પાસે જે સેન્ટેન્સ છે, સ્ટેપ 2 શું હોય તો કે પછી તમારી પાસે જે સેન્ટેન્સ છે એને તમારે 2 વખત વાંચવાનું. આ વસ્તુ આપણે બહુ ખૂટે છે. શું કરીએ છીએ તો કે આપણી પાસે સેન્ટેન્સ કે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ આવે ત્યારે આપણી અપેક્ષા એવી હોય કે આપણને તરત જ આપણે જવાબ લખી નાખીએ. એટલી બધી શું ઉતાવળ છે? શાંતિથી પહેલાં કોઈ પણ વસ્તુને વાંચવી પડે. કોઈક લેંગ્વેજ શીખો છો ત્યારે એને વાંચવી એ સૌથી મહત્ત્વની છે. તો પહેલાં તો એના ફંક્શનનું નામ વાંચવું કે ક્યાં ક્યાં ફંક્શન આપ્યા છે, અને પછી તમને જે સેન્ટેન્સ આપ્યું છે એ સેન્ટેન્સને 2 વખત વાંચવું. પહેલી વખતે તમને સેન્ટેન્સ સમજાય નહીં, આવું બની શકે. જાણીતું હોય તો વાંધો ન આવે, અજાણ્યું હોય તો સેન્ટેન્સ ન સમજાય.
તો ત્રીજી વખત પણ વાંચવું પડે. 1 કે 2 વખત તમે સેન્ટેન્સ વાંચો એટલે સેન્ટેન્સમાં કહેવા શું માગે છે એ તમને ખબર પડી જાય. કોઈક વખત આ વસ્તુની ટ્રાય કરજો કે તમને શબ્દનો અર્થ નથી આવડતો પણ તમને એ સમજાઈ જાય કે આમાં કહેવા શું માગે છે. એ સમજાઈ જશે તો બાકીનું બધું સમજાઈ જશે. અને ત્યાર પછી સૌથી અગત્યનું સ્ટેપ છે કે ફરીથી સેન્ટેન્સને વાંચો. પછી એની અંદર જે શબ્દ તમને એમ લાગે કે આ શબ્દ ફંક્શન દેખાડે છે એને અંડરલાઇન કરો અને ત્યાર પછી તમે નક્કી કરી શકશો. એટલે શું કહે છે કે જે શબ્દો ચોક્કસ લેંગ્વેજ ફંક્શન દર્શાવતા હોય, દાખલા તરીકે સમય દર્શાવતા હોય તો સમયનો જે ભાગ છે એમાં અંડરલાઇન કરો અને ત્યાર પછી તમે એ વસ્તુ ડિસાઈડ કરી શકો કે આ સેન્ટેન્સની અંદર કેવા પ્રકારનું ફંક્શન વપરાણું છે. તો એ કર્યા પછી શું થશે તો કે તમે જે તમારી પાસે કાઉન્સ છે, બ્રેકેટ છે, એની અંદર જે લેંગ્વેજ ફંક્શન છે એ લેંગ્વેજ ફંક્શનને એની સાથે તમે મેચ કરવાનો પ્રયત્ન કરો. એ તમે મેચ કરી લેશો એટલે તમને સમજાઈ જશે કે કાઉન્સની અંદર ઓપ્શનમાં જે 4 વસ્તુ મને આપવામાં આવી છે એ આ શબ્દની સાથે મેચ થાય છે. તો ફરીથી પાછું તમે એ સેન્ટેન્સને વાંચો. એ સેન્ટેન્સને વાંચીને જે તમે ફંક્શન નક્કી કરો છો એ યોગ્ય છે કે નહીં એનું ધ્યાન રાખો. એ કર્યા પછી 5મું સ્ટેપ છે. 5મું સ્ટેપ શું છે તો કે તમે જે જવાબ આપો છો તેમાં ભાષાકીય દોષ ન થાય તેનું ધ્યાન રાખો. એનું ધ્યાન રાખવું એટલે શું તો કે તમારે લેંગ્વેજ ફંક્શનનું નામ તો કાઉન્સમાંથી જ લખવાનું છે પણ ઘણા બધા બહેનો લખતી વખતે એટલી બધી બેદરકારી રાખે છે કે એને ખબર પડી ગઈ હોય કે ઓકે આ જે સેન્ટેન્સ છે પહેલું સેન્ટેન્સ એ સેન્ટેન્સની અંદર એડવાઇસ આપી છે પણ આ એડવાઇસ છે એ લખે જ્યારે જવાબમાં ત્યારે 1 કરી અને ઓફરિંગ એડવાઇસ હોય તો ઓફર એડવાઇસ પૂરું થઈ ગયું. તો અહીંયા એડવાઇસનો સ્પેલિંગ ખોટો કર્યો, અહીંયા ઓફરનો સ્પેલિંગ ખોટો કર્યો, અહીંયા ઓફરિંગ આપ્યું છે તમે લોકો એ લખ્યું ઓફર. તો એ વસ્તુ છે એને ભાષા દોષ કહેવાય. તો એ તરત જ તમારા માર્ક કાપી નાખે કે તમારે જે વસ્તુ જોઈને લખવાની છે, જે વસ્તુ તમે જોઈને લખો છો એ તમારે અહીંથી જ ઉપાડવાનું છે કે અહીંયાથી લઈ અને નીચે લખવાનું છે. તો જે જોઈને લખો છો એ વસ્તુમાં તમે ભૂલ કરો છો તો એને ભાષા દોષ કહેવાય. તો એ વસ્તુ ખોટી. તો એમાં તમે બધા સ્ટેપ સાચા કર્યા પણ છેલ્લે 5મું જે સ્ટેપ હતું એ સ્ટેપ હતું કે તમે એમાં એઝ ઇટ ઇઝ જે આપેલું છે એને વ્યવસ્થિત રીતે લખવાનું. એ તમે નથી કરી શક્યા તો તમને એનો માર્ક છે એ મળતો નથી. હવે તમે થોડુંક સ્વાર્થી બનીને વિચાર કરો. સ્વાર્થી બનીને વિચાર કરશો તો શું થશે તો કે આટલું જ લખવાનું છે, એટલું લખવાનું છે એ ઓલરેડી અહીંયા આપી દીધું છે. એને લઈ અને અહીંયા મૂકવાના તમને 1 માર્ક મળે છે. તો ક્વેશ્ચન આન્સર કરો ત્યારે આખું સેન્ટેન્સ લખો છો ને 1 માર્ક મળે છે. આની અંદર તમે ખાલી આટલું જ લખો છો એ તમારે અહીંથી લઈને કોપી કરવાનું છે. ખાલી કયા સેન્ટેન્સ સાથે તમે મેચ કરો છો એ જ વસ્તુ તમારા બ્રેઇને વર્ક કરવાની છે. તો માત્ર આટલું લઈને કોપી કરવાનો તમને 1 માર્ક મળતો હોય તો આ કેટલું બધું સરળ કહેવાય. તમે એસે કે ઈમેલ કે એવું કંઈ પણ લખો છો તો તમે આખા પેજનું લખો છો ત્યારે તમને 1 માર્ક 5 માર્ક છે એ મળે છે. એની સામે માત્ર 2 અક્ષર લખવાથી તમને આ માર્ક મળે છે. તો આ માર્ક મેળવવા કેટલા બધા સહેલા છે. ઓકે, તો હવે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે કે આનો પ્રોપર વે શું છે. હવે આપણે જોઈએ કે 12મા ધોરણની અંદર અને 11મા ધોરણમાં બંનેની અંદર એટલે કે આ બધી વસ્તુ શરૂ છે એ એકચ્યુઅલી તો 9માંથી જ થઈ હોય પણ હવે એને આપણે એના પ્રોપર નામથી ઓળખવાની છે. તો એક્સપ્લેનેશન ઓફ વેરિયસ એટલે વિવિધ, એક્સપ્લેનેશન એટલે સમજૂતી, વેરિયસ એટલે વિવિધ લેંગ્વેજ ફંક્શન્સ.
કયા કયા પ્રકારના લેંગ્વેજ ફંક્શન્સ, ભાષાના ફંક્શન છે એ તમારે ઉપયોગમાં લેવાના છે એ વસ્તુની અહીંયા સમજૂતી આપવામાં આવે છે. તો એમાં પહેલી વસ્તુ જે આપણે જોવાની છે એ છે શોઈંગ એક્સપ્રેશન અથવા તો રિઝલ્ટ, એટલે કે કોઈ પણ વસ્તુનું પરિણામ દેખાડવું. અત્યાર સુધી તમારે જે સેન્ટેન્સ આવતા એ એક જ સેન્ટેન્સ આવતું. હવે તમારે જે સેન્ટેન્સ આવે છે એની અંદર એક વાક્ય ઉપવાક્ય હશે. તમે લોકો ગુજરાતીની અંદર આ વસ્તુ શીખ્યા છો. જેમ કે એક પ્રકારનું વાક્ય છે કે એને વાક્ય કહેવાય, અહીંયા તો મારે બોર્ડ સાફ કરવું પડે એમ છે, 1 મિનિટ ખમજો. એક પ્રકારનું વાક્ય છે કે એ વાક્યને શું કહેવામાં આવે છે? મુખ્ય વાક્ય. અને એક વાક્ય એવું હોય છે કે જેને કહેવામાં આવે છે ગૌણ વાક્ય. આ પ્રકારના વાક્યો છે તે તમે ગુજરાતીની અંદર શીખ્યા હો. એની અંદર શું હોય તો કે એક વાક્ય છે એ મુખ્ય વાક્ય હોય અને બીજું વાક્ય છે એ ગૌણ હોય. ગૌણ વાક્યની ખાસિયત શું છે તો કે મુખ્ય વાક્ય ઉપર એ અર્થમાં આધારિત હોય. હવે સેન્ટેન્સ કેવા પ્રકારનું હોય એ હું તમને સમજાવું. દાખલા તરીકે એની અંદર એવું કહેવામાં આવ્યું હોય કે I was sick, so I could not come to school. બરાબર? તો આની અંદર શું હતું તો કે આઈ વોઝ સિક એટલે કે હું બીમાર હતો કે હતી. સો એટલે તેથી આઈ કુડ નોટ કમ ટુ સ્કૂલ. બરાબર? તો આ સેન્ટેન્સની અંદર બે વાક્ય છે. કયા કયા બે વાક્ય છે? એક આઈ વોઝ સિક, આ પહેલું વાક્ય, અને આઈ કુડ નોટ કમ ટુ સ્કૂલ, આ બીજું વાક્ય. આ બંને વાક્યને એક ગુંદરથી એટલે શેનાથી તો કે એક કનેક્ટિવથી જોડવામાં આવ્યું છે. તો એ જે કનેક્ટિવ છે એ કનેક્ટિવને શું કહેવામાં આવે છે તો કે એ કનેક્ટિવ અહીંયા આવ્યું છે સો. તો આ સો છે એ વાક્યની અંદર હોય તો બંને વાક્ય જોડાયેલા હોય. આ સો વાક્યમાંથી નીકળી જાય તો એ બંને વાક્ય જોડાયેલા કહેવાય નહીં. અંગ્રેજીમાં આ પ્રકારના સેન્ટેન્સ કેવા કે સાથે હોઈએ તો દોસ્તાર, સાથે નથી તો બંને વાક્ય પોતપોતાની રીતે સ્વતંત્ર છે. આ પ્રકારના વાક્ય છે એને અંગ્રેજીની અંદર કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહેવામાં આવે છે. આ એક પ્રકાર છે. એક વાક્ય કેવું છે તો કે એ સિમ્પલ સેન્ટેન્સ છે. એની અંદર શું હોય તો કે એક જ વાક્ય હોય. દાખલા તરીકે રવિ ઇઝ અ ક્રિકેટર. બરાબર છે? તો આની અંદર એક જ વાક્ય છે. તો આ એક જ વાક્ય જ્યારે હોય તો એને કહેવામાં આવે છે સિમ્પલ સેન્ટેન્સ. આવા બે કે બેથી વધારે સિમ્પલ સેન્ટેન્સ જોડાય ત્યારે એના બે પ્રકાર પડે. એમાંનો પહેલો પ્રકાર છે એ છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ. કમ્પાઉન્ડ સેન્ટેન્સની અંદર શું હોય કે ગુણ વાક્ય છે એને સાથે જોડો છો, કનેક્ટિવ મૂકો છો તો બે વાક્ય સાથે છે. કનેક્ટિવને કાઢી નાખો તો બે વાક્ય પોતપોતાની રીતે સ્વતંત્ર છે. બે પોતાની રીતે વાક્ય છે એ છૂટા રહી શકે છે. હવે આ થયું, મેં તમને બે વસ્તુ શીખવાડી. એક થયું તો કે સિમ્પલ સેન્ટેન્સ, બીજું થયું કમ્પાઉન્ડ સેન્ટેન્સ. આ તમારે ક્યાંય એક્ઝામમાં એવું નથી પૂછાવાનું કે તમારે સિમ્પલ સેન્ટેન્સને ઓળખો ને કમ્પાઉન્ડ સેન્ટેન્સને ઓળખો. તમારે માત્ર આને ઓળખવાના છે. તો સિમ્પલ સેન્ટેન્સમાં શું હોય તો કે સીધું સાદું ફેશન વગરનું હાવ મારી જેમ દેશી વાક્ય હોય.
કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં શું હોય તો કે બે વાક્ય હોય બે વાક્ય એકબીજાની સાથે જોડાયેલા હોય, પણ એ બે વાક્ય કનેક્ટિવથી જોડાયેલા હોય, સાથે હોય તો જોડાયેલા હોય, કનેક્ટિવ છૂટું પડી જાય તો ચેપ્ટર પૂરું થઈ જાય. અને ત્રીજું છે એ છે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં શું હોય તો કે એની અંદર એક વાક્ય મેઇન હોય અને બીજું વાક્ય સબોર્ડિનેટ હોય. અંગ્રેજીની અંદર મેઇન સેન્ટેન્સને કહેવામાં આવે છે મુખ્ય વાક્ય અને સબોર્ડિનેટ સેન્ટેન્સને કહેવામાં આવે છે ગૌણ વાક્ય. બરાબર. તમે ગુજરાતીની અંદર સાદું વાક્ય, પછી સંયુક્ત વાક્ય અને સંકુલ અથવા તો જટિલ વાક્ય, સંકુલ અથવા તો જટિલ વાક્ય છે, આ ત્રણ પ્રકાર છે એ શીખ્યા હશો. સાદું વાક્ય એટલે સિમ્પલ સેન્ટેન્સ, સંયુક્ત વાક્ય એટલે કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને જટિલ કે સંયુક્ત વાક્ય એટલે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. તો તમને એમ થતું હશે કે એમાં ફેર શું પડે, હવે આમ કરીએ કે આમ કરીએ, બધું એક જ છે. સાવ સાચી વાત છે, બધું એક જ છે, પણ ફેર શું પડે એ તમને કહું. આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ because I was sick. હું શાળાએ ન આવી. શું કામ શાળાએ ન આવી તો કે because I was sick. હું બીમાર હતી એટલા માટે હું શાળાએ આવી નહીં. તો આ બે પ્રકારના વાક્ય છે. આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ આ પહેલું વાક્ય અને બીકોઝ આઈ વોઝ સિક આ બીજું વાક્ય. આ વાક્ય ઉપવાક્ય છે. ઉપવાક્ય ઉપવાક્ય છે એ કોઈ દિવસ સ્વતંત્ર હોય નહીં. એના અર્થનો આધાર મુખ્ય વાક્ય ઉપર આધારિત હોય છે. એટલે કે આ ગૌણ વાક્ય કે તમે એમને બેઠા બેઠા બોલો કે કારણ કે હું બીમાર હતી તો કોઈને કાંઈ સમજાય ન સમજાય. પણ તમે એમ કહો કે હું સ્કૂલે ન આવી કારણ કે હું બીમાર હતી તો કોકને એમ થાય કે ના બેન કંઈક વાત કરે છે તો સમજા જેવી વાત કરે છે. તો આ જે ઉપવાક્ય છે એને કહેવામાં આવે છે ગૌણ વાક્ય. આ ગૌણ વાક્ય જે છે એ ગૌણ વાક્ય એ વાક્યના આધારે વાક્યનું ફંક્શન છે એ આપણને ખબર પડે. આપણે એ શીખવાનું છે. તમને ક્યાંય એવું નથી પૂછાવાનું કે મેઇન ક્લોઝ એટલે શું ને સબોર્ડિનેટ ક્લોઝ એટલે શું, પણ આ બધી વસ્તુ ગ્રામરનો એક ટોપિક છે એ તમને આવડતો હોવો જોઈએ. એટલા માટે મેં એવો આગ્રહ રાખ્યો હતો કે હું તમને એ વસ્તુ શીખવું. તો આ જે ઉપવાક્ય છે એ ઉપવાક્યના અનેક પ્રકારો છે. એ અનેક પ્રકારોમાંનો એક પ્રકાર છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. એમાં શું હોય તો કે જે આખે આખું ઉપવાક્ય છે એ આ મુખ્ય વાક્યના ક્રિયાપદનું પરિણામ દેખાડતું હોય. જો અહીંયા સૂચનાની અંદર પણ આપ્યું છે કે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે એના માટેથીને આપણે ગુંદર જોઈએ એટલે કે એક કનેક્ટિવ જોઈએ. તો એ કનેક્ટિવ કયું છે તો કે સો, ધેરફોર, TOO અને TO2, પછી ઇવન, ઇનફ ધો, સો ધેટ અને સચ ધેટ. આ શબ્દો જ્યારે જ્યારે આવ્યા હોય ત્યારે એને કહેવામાં આવે છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. અને એ ફંક્શન કયું બતાડતું હોય તો કે શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એ શું કરે છે તો કે કોઈ પણ વાક્યનું એટલે કે મુખ્ય વાક્યનું પરિણામ દર્શાવતું હોય છે. અહીંયા ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે માયા વોઝ ઇલ ફોર મેની ડેઝ. માયા છે એ ઘણા દિવસથી બીમાર હતી. સો અથવા તો ધેર ફોર શી વોઝ હોસ્પિટલાઇઝડ. માયાને હોસ્પિટલ શું રાખવામાં આવી. શું કામ રાખવામાં આવી તો કે ઇલ હતી એટલે કે બીમાર હતી. તો એનું પરિણામ શું આવ્યું
તો કે એને હોસ્પિટલમાં દાખલ કરી. તો મુખ્ય વાક્યની ક્રિયાનું પરિણામ જ્યારે દર્શાવવામાં આવ્યું હોય ત્યારે એને કહેવામાં આવે છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, એટલે કે પરિણામદર્શક ઉપવાક્ય. પરિણામદર્શક ઉપવાક્ય છે એ કોઈ પણ વાક્યની ક્રિયાપદનું પરિણામ દેખાડતું હોય. ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ફોર મી ટુ બાય. ધીસ ડ્રેસ, આ ડ્રેસ જે છે, સોરી એ કેવો છે? તો કે ઇઝ ટુ કોસ્ટલી, વધારે પડતો કોસ્ટલી છે, એટલે કે મોંઘો છે. શું કામ એ મોંઘો છે? તો કે ટુ બાય, એટલો બધો મોંઘો છે કે એ વસ્તુ હું ખરીદી શકું એમ નથી. તો એની અંદર શું થયું? તો કે વાક્યની ક્રિયાનું પરિણામ જ દર્શાવવામાં આવ્યું કે આ ડ્રેસ એટલો બધો મોંઘો છે. કેટલો મોંઘો છે? તો કે એટલો મોંઘો છે કે એનું પરિણામ એ છે કે હું એ ડ્રેસ ખરીદી શકતી નથી. આ TOO સાથે હંમેશા ટુ આવે છે, એની પછી નોટ નથી આવતું, પણ હંમેશા એનો અર્થ નકારાત્મક થાય છે. આ ટુ આવ્યા પછી ટુ બાય આવ્યું એટલે એનો અર્થ એમ થયો કે હું ખરીદી શકતી નથી. રવીના ઇઝ બોલ્ડ ઇનફ ટુ આન્સર એનીબડી. રવીના એટલી બધી બોલ્ડ છે, એટલે કે બહાદુર છે. એ બહાદુરીનું પરિણામ શું છે? તો કે ટુ આન્સર એનીબડી, એ કોઈ પણ વ્યક્તિ છે એને પરિણામ જવાબ આપી શકે છે. તો રવીનાની બહાદુરી છે એ બહાદુરીનું પરિણામ એ છે કે એ કોઈ પણ વ્યક્તિને જવાબ આપી શકે છે. ધે આર સો લેઝી, એ લોકો એટલા બધા આળસુ છે. કેટલા બધા આળસુ છે? તો કે ધે વિલ નોટ ફોલો યુ, તો કે એ ફોલો તમને કરી શકશે નહીં. તો કે એને આળસ જ એટલી બધી છે કે એ વિદ્યાર્થીઓ છે એ તમને ફોલો કરશે નહીં. વોલ્ટ ડિઝની વોઝ સચ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ ડિઝની એટલો બધો જટિલ પ્રકારનો માણસ હતો. કેવો જટિલ પ્રકારનો માણસ હતો? ધેટ નોબડી અન્ડરસ્ટુડ હિઝ એક્શન, કે એ વ્યક્તિ છે એના ક્રિયાઓ, એની એ શું કરવા માગે છે, આ બધી વસ્તુ છે એ કોઈ સમજી શકતું નથી. તો એનું જટિલ હોવાનું પરિણામ શું છે? તો કે કોઈ વ્યક્તિ એને સમજી શકતું નથી. તો આ બધી બાબતો છે કે જે મુખ્ય વાક્યની અંદર પરિણામ દર્શાવે છે, એટલે કે આગળ જે ક્રિયા દેખાડવામાં આવી છે એ ક્રિયા જે છે એનું પરિણામ જે દેખાડે એના માટે થઈને શબ્દ વપરાય છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. અને એ ફંક્શન કયું યુઝ કરે છે? તો કે ફંક્શન યુઝ કરે છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરાબર છે. ત્યાર પછી બીજી જે ઘટના છે, બીજું જે ફંક્શન છે, એ ફંક્શનનું નામ છે ટોકિંગ એબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આ વાક્ય જે છે એને કહેવામાં આવે છે રિલેટિવ ક્લોઝ. રિલેટિવ ક્લોઝ એટલે કોઈ પણ વસ્તુ કે સ્થળની સાથે એનો કાંઈક સંબંધ હોય. તો જ્યારે કોઈ વ્યક્તિની વાત થઈ હોય, કોઈ સ્થળની વાત થઈ હોય, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની સાથેના રિલેશનની એટલે કે સંદર્ભની વાત થઈ હોય તો એને કહેવામાં આવે છે રિલેટિવ ક્લોઝ. આ રિલેટિવ ક્લોઝ કયું ફંક્શન વાપરે છે? તો કે ટોકિંગ એબાઉટ પીપલ, પ્લેસ અથવા તો રિલેશન ઓફ સમથિંગ, આ ફંક્શન વપરાય છે. તો કેવી રીતે થાય છે? તો કે જ્યારે કોઈ ચોક્કસ બાબત સાથેનો સંબંધ રજૂ થાય છે તો એના માટે શબ્દ કયા કયા વપરાય છે? તો કે સચ એઝ એટલે જેમ કે, સેમ એઝ એટલે આવું જ, ઓલમોસ્ટ ધ સેમ એટલે લગભગ સરખું, લાઇક એટલે સરખું, અલાઇક એટલે સમાન, અનલાઇક એટલે ની જેમ નહીં, સિમિલર ટુ એટલે સરખું, ડિફર એટલે જુદું હોવું અને ડિફરન્ટ ફ્રોમ એટલે બીજા કરતાં અલગ હોવું. આ બધા ફંક્શનો શું છે? તો કે એક પ્રકારની સરખામણી દેખાડે છે. મારો ડ્રેસ પીળો છે અને તમારો ડ્રેસ ગુલાબી છે, તો આપણા બેયનો ડ્રેસ સરખો નથી, પણ એ થઈ શું? તો કે મારા ડ્રેસના સંદર્ભની અંદર તમારા ડ્રેસની સરખામણી કરવામાં આવી. તો એ વસ્તુ છે એ દેખાડે છે કે એ ક્યાંક ને ક્યાંક એકબીજાની સાથે સંદર્ભમાં વપરાણું છે. તો કે અનલાઇક નાના નાની
ગેટ્સ અપ એટલે નાની ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો કે નાના નથી ઉઠતા પણ નાની જે છે એ વહેલા ઉઠે છે. તો નાનાની સરખામણી નાનીની સાથે કરવામાં આવી. લાઈક ગાંધીજી સરદાર પટેલ બિલીવડ ઇન નોન વાયોલન્સ. તો ગાંધીજીની સરખામણી સરદાર પટેલ સાથે કરવામાં આવી. અવર વ્યૂઝ આર ક્વાઇટ અલાઇક. આપણા વિચારો છે લગભગ સરખા છે, તો એકબીજા સાથે સરખામણી કરવામાં આવી. બોથ ધ ફ્રેન્ડ્સ આર ગિવન ઓલમોસ્ટ ધ સેમ ડ્રેસ. બંને ફ્રેન્ડ્સને લગભગ સરખા ડ્રેસ આપવામાં આવ્યા છે, તો બંનેના ડ્રેસની સરખામણી કરવામાં આવી. ધીસ મૂવી ઓફ અમિતાભ બચ્ચન ઇઝ સિમિલર ટુ ધ અક્ષય કુમાર્સ. અમિતાભ બચ્ચનની મૂવી છે એ અક્ષય કુમારની મૂવીના જેવી જ છે. મિસ્ટર મહેતાઝ પર્સનાલિટી ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ મિસ્ટર ભટ્ટ. તો આની અંદર મિસ્ટર મહેતાની પર્સનાલિટી એટલે કે એનું વ્યક્તિત્વ મિસ્ટર ભટ્ટ સાથે સરખાવવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી થિંક્સ ડિફરન્ટ ફ્રોમ રાહુલ ગાંધી. તો નરેન્દ્ર મોદીની સરખામણી, એના વિચારોની સરખામણી રાહુલ ગાંધીના વિચારો સાથે કરી છે. મિસ્ટર શાહ સોશિયલ ઇન્ટરેસ્ટ આર સેમ એઝ મિસ્ટર ભટ્ટ. મિસ્ટર શાહના જે વિચારો છે મિસ્ટર ભટ્ટ જેવા જ છે, તો એની અંદર પણ સરખામણી કરવામાં આવી છે. આઈ બોટ ધ સેમ પેન એઝ. તો કે મેં એવી જ પેન ખરીદી કે જેવી તમે ગયા વખતે ખરીદી હતી. હી ઇઝ સચ અ મેન એઝ યુ આર ટોલ્ડ ટુ મીટ. આ એ જ માણસ છે કે જેને તમારે મળવાનું છે. તો આ બધી જ બાબતોમાં એકની સરખામણી બીજી વ્યક્તિની સાથે કરવામાં આવે છે અને કોઈને કોઈ સંદર્ભની અંદર કરવામાં આવે છે. તો આ ફંક્શનને કહેવામાં આવે છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ. પણ કઈ રીતે? તો કે એમને એમ વાત નથી કરવામાં આવતી, એને કોકને કોક સંદર્ભની અંદર વાત કરવામાં આવે છે. તો અત્યારે આપણે આ બે ફંક્શન્સ છે એ જોઈએ છીએ. બાકીના ફંક્શન્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું.